ક્યાં દી આવ્યો પણ મને એવું લાગે છે કે હરીરામ જો ને એ મારો કપા નહીં પૂરો કરે બધોય ફાલ ખરી જાય છે એનો બાપ પાસે નહીં ને તો પણ આને ઉઠવાની જ નથી ખબર પડતી આની બરતરામાં છે ને મારા રામના નામે નથી લઈ શકતો હું એ રામની સભામાં અમે રમવાને ગયા તા એ પસલી ભરીને રસ પીધો વાલાનો રસ પૂરણ પીધો ઉભો રે કેટલા વાગ્યા જોતો 9:30 જેવું થયું છે આટલા વાગ્યે છે કામે જાય નાના તું ગમે ત્યાં નોકરીએ જો હોય તો તને આટલા વાગ્યા રાખે કોઈ કામે ના નોકરીએ જાય અહીંયા કોઈ દી રાખે અહીંયા તો ટાઈમ ટુ ટાઈમ જ દેવો પડે ને તે આ તું નોકરી જ સમજી લે રે આ શું હું નોકરી કરું હું એ કામ કરું છું એ કામ કરે પણ તારી બાપ આ નોકરી સમજીને કામ કર એ ઓલી વાડીએ જો ને ઈ કપા અત્યારે પાઈ દે તો ઓલો ફાલ નો ખરે ને તારો બાપ બધો ફાલ હેઠો ખર્ચે દાદા કપ્પા તો હું કાઈ બી ગમણે જઈને પાઈ આવું હા. પણ ઓલો ડોઈકો નથી હાલવા દેતો તમને ખબર છે કયો એ કે તમારો ભાઈ કાઈ ઈ વરી શું કરે અહીંયા હું ડેટકો સારવા કરવા જાઉં ને એટલે મારો દીકરો તરત જ મારવા મને હે મને તને મારવા માંડે આ પમદી હું નતો ગયો પાવા હા તે મને માર્યો તમે એક કામ કરો તમે પૂછતા હો કે આ ભાઈ આજ તું અમને કપા પાવા દઈશ તો હું જઈને કપા પાઈ આવું આ પૂછીને આવું અને કાહે ને વારા કરી નાખી એટલે લપ નહીં હા વારા કરેલા હોય મને ખબર રે કે આજ આપણો વારો છે તો આજ પાવાનું જ રે કપા આ પછી વેલો આવીને પાઈ દઈશ ને અરે આમ જો સીધો જ વાળીએ જઈને કપા પાઈ આવું અતે વાઈ વાંધો ને હાલ હું જાઉં છું મારા ભાઈ પાસે હા મારા દીકરા મારાને અહીંયા પૂછવા નથી જાવું માર તો મને ખવારે અને પાછા ભાઈ તો એક ના એક વારા કઈલા કે એટલે મારે તો ઉપાધી નહીં માર તો નો ખાવો મારો બેટાનો આ મુખી ભેગો કામે હતો ને તમારા બેટાનો કામ કરું ને તો માથે રહીને ટક 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 ચાલુ રાખે મેં શોખી ના પાડી દીધી તારે ટક ટક ચાલુ રાખવું ને તો હું કામ નહીં કરું તમારા બેટાને કાઢી મૂક્યો કે તને કામે નથી જોતો તે કાંઈ વાંધો નહીં આ મુખીમાં ક્યાં ભૂમલું ભાંગી ગયું છે હું સોરે દઈને બેહીશ મજા કેમ એવડો વી ગયો બોલો અરે પી લે પાણી પી લે બાપા પી લે ને ખાયો ખા પછી જો ને હું આજ આખો દી નખર્યો ને ઘીરે ન ખાવાનો એમને ફરથી બાઈને આખો દી બાંધી રહી પછી ઢોલિયા હા એટલે તારો કંટારો વધતો જાય શું હવે હા કા શું મારે ઓલે હરિરામ ને તે માર્યો શું કામ કાં કાલ ક્યારે મેં માર્યો અરે ઈ મને અત્યારે કહેતો તો ઈ કે કાલ હું ડેટકો ચાલુ કરવા ગયો ને તે મને માર્યો એ તારો બાપ મારે એ કપા પાઈ લેવા દે મને નકર બધો મારા ફાલ હેઠો કરી દે છે તે મારે નહીં ખરી જાય ફાલ હેઠો વાહ વાહ ડોલી વાહ તે મારે 2-3 દી પાઈ લેવા દે તો તારો ફાલ નહીં કરે તે થઈ જાય હમણે જ પાયો હે તે ભલે પાયો હોય બાપુ થોય મારે ફાલ ખરી જાય મારે પાવાનો ખપા મેં તને તો ઉનારે ના પાડી હતી મેં કીધું જો ને 5 કેરા તું 60 ના વાય 5 કેરા મને વાવવા દે તા તું કે ના ના ભલે મારે પછી નીરની કપાઈ પડે તું ઉનારે નો વાવ આખો ઉનારો તે ડેડકો હાક્યો છે ને કેને થાક્યો આતે આક્યો હોય તો મારો ભાગ છે ડેટકામાં મફત ન થાક્યો અત્યારે ડેડકામાં ભલે તારો ભાગ રહ્યો હોય મફત હોય તો તે ઉનારે હાક્યો મન સોમાય હાક લેવા દે તને ખબર પડે એટલે સોમાએ તારે મારે કઈ થાવા જ ન દેવું એમ કે ને થાવા ન દેવું નહીં તો મેં તને કીધું તું મન 5 કેરા વાવવા દીધો તો મારે આ અત્યારે તો ડૂબા હાટું નીણ વેસાતી લેવી પડે છે એ મારે વેસાતી લેવી પડે ના ના વેસાતી લેવી પડે ના ના એટલે તારે મારો કપા ન થાવા દેવો એમ જ ને હાલ વારા કિન નાખવા છે મેં તો ઉનારે કીધું તું તને કીધું તું ને કે વારા કરીને ખાલી 5-5 કેરા પીવે ના ના ભઈલા આપણે બે ભાઈમાં ગામ આખા વાતું કરે વાતું કે જો અત્યારે માય મરી ગયા છે ને હવે બે ભાઈ રહ્યા ને બાજી નોખા પીડ્યા વારા કરે છે ત્યારે તને વારા ન સાંભળતા ઈ કાઈ મારે ન સાંભળવું હાલ અત્યારે વારા જ કઈ હવે છે ને આ 5 દી મારે પાવાનું ને 5 દી તાર પાવાનું જો મારે કાઈ કરવાનું થતું નથી વારાય નથી કરવાનું થતું કાઈ નથી કરવાનું થતું 4 મહિના તે ઉનાળાનો ડેડકો હાક્યો છે એટલે સોમાહાના 4 મહિના મારે હાંકવાનો છે અને જો તારો માણસ આવ્યો ને એટલે માર ખાધા વિનાનો નહીં રહે એટલું કહી દઉં છું તને એ ના ના હવે તું મારા માણાને મારજે કેવોક મારે હું જોઈ લઉં છું આ પણ મોકલ ત્યાં ડેટ કરીને સાફ ચાલુ કરવા મોકલ તો ખરો ખબર પડે તને અને તું ડેટકો કેમ હાકે ને એ હું જોઈ લઉં છું આ તે જોઈ લીજે જા તારે થાય નીકળી લીજે જા પણ તને જો ડેડકો 4 મહિના નથી
હાંકવા દેવો નથી હાંકવા દેવો નથી હાંકવા દેવો તારે આખું ગામ ભેગું કરવું હોય તો કઈ અને કાંઈ નો ને વારા કરી નાખા હરખી રીતે આ 4 મહિના મને હાંકી લેવા દે પછી આપણે શિયાળે વારા કરી નાખશું એ તારા બાપ 4 મહિનાના વારા નો હોય તોય કેમ ગુનારામ હાંકી લીધો મને 5 કેરા વાવવા દીધા હોત તો કાંઈ વાંધો નહીં, તું ડેડકો કેમ હાકે ને ઈ હું જોઈ લઉં છું. આપણ મોકલજે ત્યાં મોકલજે ખબર પડે તો એની ભાખડી ખીર નાખું કે નહીં. અને આમ જો કપા તો મારો બનાવવાનો થાય જ છે, કપા તો હું બનાવીશ જ. હા બનાવી લે તા આ મોટી મોટી નથી કરવી. બહુ શરમ ભરી તારી મેં બહુ શરમ ભરી છે. મારો દીકરો મારો લે શરમમાં આપણે કાંઈ ન બોલી ને એટલે જો ને આપણને વાવવાય નથી દેવો છે એટલે તો મારો ભાગે કૂવામાં જ કઢવી નાખે એવો છે. પણ મને એવું લાગે છે આ જો ને આ વાડીએ કપા પાવા જ થાય છે. લાય એના મારે વાડીએ જઈને ડેટકો ચાલુ કરી દેવો કૂવામાં પાણી ખૂટવાડ દઉં. મારા બેટે મારે આને તો ભારે કરી. મારો બેટો એક કપા હારો થયો છે અને આ ડેટકો જો નહીં હાંકવા દે ને તો મારે કાંઈ કપામાં વરસે નહીં. પણ આજ છે ને વાડીએ મારે જવું જોશે. હરિરામ ટાટરે બેહે અને પાણી ભલે મારે વારવું પડે પણ કપા તો બનાવવાનો થાય જ છે. અહીંથી મોટી મોટી કરીને તો ગયો છે પણ એનો બાપ ઓલો રહ્યો ને ડેટકો જ નહીં હાંકવા દે. ઘરે મારી પાસે મોટી મોટી કિરા રાખે. કોઈ ગામમાં હારી ઝડકી મારે ને તો શિવાય ઘરે વિજાવે શિવાય. એનું કાંઈ ગામમાં શાય હાલતું નથી. ઘરે જ ખાલી મોટી મોટી કરે એટલું જ છે. દીકરા, હે દીકરા, હાલો હાલો કપા પવા જવાનું છે ને. હા કપા પાવા તો જાવું જ છે પણ આમ જો ઈ મારા બેટે ના પાડી ઈ કે વારાય નથી કરવા અને વારા કરવા હોય ને તો કે 4 મહિનાના એટલે 4 મહિનામાં તો આપણો કપા બેરી જાય ને. એટલે ડેટકો હાંકવા ના પાડી. અરે ના નથી પાડી પણ આમ જો ઈ કે ડેડકો તો મારે જ હાંકવો છે એમ કીધું. મેં કીધું મારે હાંકવો છે પણ દીકરા હું આજ પાણી વારીશ અને તારે ટાટરે બેહવાનું. દાદા હું ના આવવાનો. કા તમે અહીંયા પાણી વાળતા હોય ને હું અહીંયા ટાટરે બેઠો હોય ને એટલે ઈ અહીંયા ટાટરે આવીને મને ધબધબાવે. મારે કાંઈ આવું ન વાળીએ. તમે એકલા પાણી વાળો જાઓ હું ઘરનું બધું કામ કરીશ. દીકરા તું બીકણો ને બીકણો જ રહ્યો. બીકણો કાંઈ નથી. આ માર કઈ કઈ જોવો ને આ ગાલ બે હોજી ગયા છે. મારું બેટું તો આનું શું કરવું. એક કામ કરો તમે ટાટરે બેહો અને પાણી હું મારીશ. દીકરા તને ન ખબર પડે હું ટાટરે બેહું ને આ ગઢા ગઢપણે એ સારું ન લાગે. મારું છે ને લોહી થોડુંક હરતું ફરતું રે પાણી વારતો હોય તો. વાહ વાહ એમ કયો ને માર ખાવાથી બીક લાગે છે. પાછા કયો મારે ગટપણે લોહી હરતું ફરતું રે. ના ના દીકરા એવું નથી. એ મારો માસ્યો ભાઈ છે ને એટલે મને એમ થાય કે એની માથે ક્યાં મારે હાથ ઉપાડવા. ઈ તમારા હાથ ઈ મારા ઉપર હાથ ઉપાડે ઈ સારું લાગે. ઈ તમારે એના હાથ ઉપર ઉપાડવો હોય તો સારું ન લાગે. વાહ વાહ કેવી વાત કરો છો. મારા માસી હતા તઈ મેં એનું રાખ્યું છે જાજુ એટલે આ હાથ છે ને ન ઉપડે. તો કાંઈ નહીં તમે અહીંયા ટાટર બેવજો હું પાણી વારીશ. હાલો હાલ. ના ના રે દીકરા કઈક વિચારવા દે. હા દીકરા એક 300 રૂપિયાની દાડીઓ નાખી લઈ તો. એને શું કરશું આપણે. કાંઈ નહીં એને કરવાનું ટાટરે ડેડકો ચાલુ જ કરવાનો. ડોલી બંધ કરીને જાય ને એટલે એને ડેડકો ચાલુ જ કરવાનો. હા ઈ વાત સાચી. અને જો ડોયલી પાણી વાળતો હોય તો એને એમ કહી દેવાનું તારે ડોયલી ચાલુ કરીને જાય તો તારે ખાલી બંધ જ કરવાનો. હા બસ. એટલે આપણે બે પડામ રખડતા છું એટલે આપણા ઉપર સખાઈ નહીં જાય. હા અને કંટારીને ડેટકો મૂકીને વ્યો જશે ઘરે અને આપણે વાંચ કપા પાઈ લીધું. એને એમ કે લાઈટ વાળા ઝટકા મારે. પણ દાદા એવો દાડિયો ગોતવો પડશે ને. દીકરા ગામમાં હાલ્યા જાય ક્યાંક તો એવો જડી જ જાય. અલ્લાહનો બીજી ગમે તે હોય. હાલ હાલ. મારું બેટાનું કેરું નો આ બેઠો છો. ગામમાં કોઈ માણસ નથી બોલો મારે બેહવા વાળું. કંટારો સડે છે હવે તો. હા હા બે બજારો રખડ્યા પણ ક્યાંય દાડીઓ ન લ્યો. મને લાગે છે ને તારે જ રહેવું જશે અહીંયા ટાટરે. દાદા હું ન રહેવાનું. હાલો ઘરે હાલો ઘરે હાલો. હાલો હાલો ઘરે હાલો. એ પોપટીયો બેઠો. દાદા પોપટિયાને પૂછી કદાચ તો રહી જાય તો. મારું બેટાનું હવે કોઈ બેહવા વાળું નહીં આવે. લાવ ઘર બાજુ હાલ્યો જાવ. આ પોપટિયા ઉપર ઊભો રે ને ભલા માણા. બોલો ને દાદા. એ તારે હે ને અમારે અહીંયા કામે રહેવું છે. કામે હા કામે તો બધે રહેવું છે પણ માથે રહીને ટાક ટાક નહીં કરવાનું. એ દીકરા અમે અહીંયા આવશું નહીં તારે એકલાનું જ કામ છે. આ તે શું કામ છે દાદા તો.
કામમાં કાંઈ નથી. કાંઈ નથી એમને એમ પૈસા દઈશું મને એ એમ નહીં તો એ હા ભાઈ એ આપણે અત્યારે આ લાઇટના બિલ કેવડા આવે છે હા ઘણા આવે ઓ બિલ તો એટલે છે ને સરકારે એવું કીધું છે કે લાઇટનો બસાવ કરવાનો છે. બસાવ કરવાનો છે હા અત્યારે હા ભાઈ. જો ડોહલી ડેટકો ચાલુ કરીને જાય ને હા એટલે તારે સીધો બંધ કરી આવવાનો. આમ બંધ કરી દેવાનું બસ સ્ટાર્ટ રે. ન્યા ન્યા રહેવાનું બેહવાનું મારે ના તો પછી પાછું તારે વ્યુ જવાનું. એવું હા ડોહલી પાછો આવીને ચાલુ કરી જાય એટલે પાછું તારે બંધ કરીને તારે સેટું વહી જવાનું એમ. કાંઈ વાંધો ના હાલો દાદા કેટલા પૈસા દઈશો મને 300 રૂપિયા. દાદા હું 600 રૂપિયામાં કામે દાદો 300 રૂપિયામાં આખો દી કેમ જાય પછી મારે પણ દીકરા તારે કામમાં કાંઈ નથી ને. દાદા 400 રૂપિયા દીજો ને એ હા બાપા હાલે ને 400 રૂપિયા પણ જો બંધ કરી દેવાનો ડેટકો તરત હો. રોકડી દાદી દીશો અરે દીકરા રોકડી દો અમારે કોઈ દી બાકી રાખતા નથી ને. હાલે હા ચાલો મને ટાટા દેખાડો હવે હાલ 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 તું અમારે હારે દાદ. હાલો મારો દીકરો મારો લે મને ઘીરી આવીને દાબ મારે મને પણ એને ગમે એવો દાબ મારવો એવો મારે 4 મહિના તો એને ડેટકો નથી હાંકવા દેવો એ ઘીરે થાવે ને એ મરી ને મોટર ચાલુ કરીને પાણી બધું ખૂટવાડ દો પાવર તો છે ને પૂરતો હા હા લાઈટ કાઢ લે લાઈટ હવે ચાલુ થઈ ગઈ લાગે છે હવે કપા પાણી મારવા માંડ્યું હા હે દીકરા આમ તો જો કેવડા ડેરા હે દાદા ફાલ ખરે હે આમ જોવો તો ફળ ખરે છે એટલે જ તને કહું છું કે આ કપા આપણે હવે પાવો ન પડે. એ દાદા કપા નો પવાય એ કપા પાવ તો લાઈટ નો બસાવ ક્યાંથી થાય ઈ વાતે હાચી પોપટિયાની આપણે કપા પાવી તો લાઈટ નો બસાવ ન થાય લાઈટ નો બસાવ કરવાનો છે આપણે ઓલો ડોહલીએ મોટર ચાલુ કરી દીધી. હાન મારું દાદા મને એનું ટાટા દેખાડો અત્યારે જ મોટર બંધ કરવું એની હા દીકરા હા તારે ઈ જ કામ કરવાનું છે. હાય હાય આપણે હને પાવર નો બસાવ કરવાનો છે બસાવ કરવાનું છે આપણે હાલો હાલ હાલ હા લે ટાંકામાં પાણી દે ને ભેગું થઈ ગયું છે લાયો વાલ ખોલી અને પછી જો ને એટલો કપા પાઈ દઉં અમાર ભય કર્યું ને એક ટીપું નથી જવા દેવું હો આવતો નથી ને પોપટ આય આમ તો ઓલું ટાટર રહ્યું ને ગાજે આ ઈને બંધ કરવાનું છે. એને બંધ કરવાનું આપણ ઘડીક રીકીએ ને આપણે પડામાં વૈયા જાવી. એને અમારા ઉપર શાક થઈ જાય છે કે આવડા હાથ બંધ કરી જાય છે હા અને પછી મારે ક્યાં જવાનું તારે બંધ કરી અને આપણે હંતાઈ જવાનું સીડી આડો હંતે જાય ને તું કાંઈ વાંધો સારું હાલો હારું હાલ અમે જઈએ ઘડીક ખમીને બંધ કરજો હો. એ હા ઘડી ખમી બંધ કરી તમને જાઓ આ દાદાની પરામ પછી બંધ કરી દીકરા જામો પડી ગયો જામો માણા એવો જડી ગયો છે કામ નો ને તું વાત જવા દે 300 રૂપિયામાં જામો પીડ્યો જામો. દાદા વાતું ન કરાય જો આપણને ફરી ગયો ને તો આપણા ઉપર શક કરશે કાકા પણ અમે રહી ગાલો હાય આ સીધા બંધ થઈ ગઈ ઓ દાદાને કીધું છે ને તો સીડી આટો બંધ થાય ચાલુ બરાબર હમું કરી દાવ ને એટલે પાણી ગાયો ગાર્યો ને ફરી વરે આ એનું બાપુ વર્ષ મારા પાણી નહોતું એટલે તો એક મેકીને એક પાટલું પાયું છે અને તાત લે કે મારે પાવો કપા મારે હા હમણાં પાવા દેવો રે મારા દીકરા મારે ની આ લાઈટ વહી ગઈ લાગે મોટર બંધ થઈ ગઈ એટલે આ ગલપ તો જગે છે તો મોટર કા બંધ થઈ ગઈ જવા દે ટાટરે જવા દેતો મારા દીકરા મારે લાઈટ તો છે તો મોટરને હું વાંધો પડ્યો લે મજી ઉપર લીધું કોઈ પાણી તો આ શું વાંધો પડ્યો છે ઝટકો બટકો મારી ગઈ લગભગ
દીકરો મારો આ કપા માટા મારે છે આ અહીંયા આવીને તો નહીં બંધ કરીને મૂવો હોય ને ના ના પણ મને તો એવું લાગે છે આ એટલો બધો સેટો છે ઘડીકમાં થોડો બંધ કરીને વિયો જાય લાય ઓલું પાટલું હું કરવા માંડું મારા બેટાનો પાછો ચાલુ કરીને વહી ગયો કેવો લાઈટનો બગાડ કરે છે બોલો એટલે પાછું બંધ કરવા જવા દે દીકરા જામો પડી ગયો આમ જોઈ લે પોપટિયો ઓલો ચાલુ કરે પોપટિયો બંધ કરે ઓલો ચાલુ કરે પોપટિયો બંધ કરે. દાદા આવી રીતે અડધી કલાક ઘાણી કરે ને એટલે રેટો બંધ કરીને વિયો જાય છે ઘરે. બસ પછી આપણે કપા પાઈ લેવો છે 300 રૂપિયામાં કપા પી જાય છે. ઘડીકી બાજુ નો જોતો. માજી પાછી કા બંધ થઈ ગઈ હરીરામ કેવા ધોળા કરે છે. વાહ ભાઈ વાહ હમણાં થાકીને ત્યાં થઈ જાય છે ને ભાઈ હુઈ જાય છે ઘીરે જઈને કડીક બેસ. મારા દીકરા મારાની બોલો પાછી બંધ થઈ ગઈ આ મોટર તો મને તો એવું છે ને લાગે છે કે ઓલા ડાર પાસે શેડા રહ્યા ને એ શેડા જ પતી જાય છે લાય એને રહ્યા ને પાછા હરખા કરવા જોઈશે. ભાઈ શેડા તો કમ્પ્લીટ છે તો આને વાંધો શું પડે છે. ચાલુ મારો દીકરો મારો આયા શું કરે છે મને તો એવું લાગે છે કે આજ મોટર બંધ કરતો હોય એટલે જવા દેતો. મારા બેટાનું આ ગેમ તો ઘણી વાર લાગી ગઈ આ ઢોલી ચાલુ કરવા કેમ ન આવ્યો મોટર છે દેખાતો નથી. બોલ ને ડોલી કા મોટર બંધ કરતો હતો ના મેં નથી કરી મોટર બંધ. નહીંનો દીકરો થાક કા બંધ કરતો હતો પાવર નો બચાવ કરવાનો હોય પાવર બગાડવાનો ન હોય એટલે પાવર નો બચાવ કરવાનો કોકની વાડી હોય તે મોટર બંધ કરી દેવાની આવું કોણ કીધું તને હે પાવર નો બચાવ કરવાનું તને કીધું કોઈ ને અને તું મારી મોટર શું કામ બંધ કરે તારો બાપો પટિયાને પકડી લીધો ઓલાએ. કેવો ધબધબ આવે હમણાં નામ દઈ દીશે. ભાગો એ ભગાઈ નહીં તારા બાપ અને હંતી જા. અરે દે પણ મને શું કામ મારે કા તાર ભાઈ ભૂજાને મારીને થા ને અલે ઈ મારી મોટર બંધ કરવા આવે હે પણ એને મને કીધું એ દાડીએ છું હું મારે દાડીનું કામ કરવું ને મારે. અલે મોટર બંધ કરવા તને દાડીએ રાખ્યો હે હા મારો દીકરો મારો મીંઢો રે તું રે મીંઢા રે તારી રોટના મારો બેટાનો છે ને મને મારવા મીણ્યો એટલે મારે ઘરે પાકી જવું છે. ક્યાં મુવો હમણે તો અહીંયા તો બોલતો નહીં મારો નીકળ મારો દીકરો મારો લ્યા બોલ કાંઈ નહીં તો દાડિયો નાખ્યો મોટર બંધ કરવા હમણે પાવા દેવો કપા બારો મર ક્યાં મુવો બાપા તમારા બાપની મોટર છે અહીંયા મોટર બંધ કરવા દાડિયો નાખ્યો હે એ હેના દીકરો થાક પાછો તો કૂતરા
તે અમે શું કરી ઈ બંધ કરે ઈમાં તે તાળીઓ નથી નાખ્યો તે તાળીઓ નથી નાખ્યો આમ જો 4 મહિના સુધી એક મોટરી આવ્યા છો ને એટલે તેને એકાદના ટાંટિયા મળીને મેં કીધું એટલું સમજી લીજો વેચીનો થા દિયા આવી જો આ કપાસો કેવો છે તું આને બારવા ઊભો થયો છો એ તને મારા ઉપર આટલી દિયા ન થતી મારે દિયા ખાવાની થતી નથી સમજો તું નીકળ તું તારી વાડી તો નો ડોકાતો હોય તારી વાડી તોય અને આવી જેવું મોટર બંધ કરવા હું જોઈ લઉં છું મારા દીકરા મારો કપા થાય ને એ તમને સારું નથી લાગતું તારે તો ઓલા ભજનના પ્રોગ્રામમાંથી નહીં આવે કાવે મારે ક્યાં થાય કાવે પાંજરા હવે આવજે તું મોટર બંધ કરવા હું તને જોઈ લઉં દીકરા હું તમને ના પાડતો તો મોટર બંધ નથી કરવી આપણે કપા ન પાવો કેવો ધબધબાયા તે તારો બાપા પાઈ ને તો આમાં શું થાય જેવો થાય ને એવો વીણી લેવો છે હવે એને માર ખાવા હું નહીં આવું એ હું નહીં આવું નહીં હવે તું જો આ દાદો શું કરે છે આના માથે અત્યારે કાંઈ ન કીધું અને પછી કે હું શું કરી લઉં જોઈ લીધે તમે શું કરતા અત્યારે 2 થાપડ નો મારી લીધી હોત આપણે 2 હતા પણ દીકરા હજી તું જોઈ લે આ દાદો રહ્યો ને એની ક્યાં લગન પહોંચશે ઉપર લગન આ એ ખબર હે ઉપર લગી તું નજર રાખ આની માથે હજી કેસ કબાડા કરીને આને ગમે ત્યાં ખલવાડ દેવો છે બોલે અત્યારે આપણને માર્યા છે ને આ દીકરા હળદર ઉની કરી ઘીરે જઈ અને થોડી હળદર સપડી લઈ હતા